તો શેષ જે પ્રકૃતિને જાણવાનો વિચાર છે એ શેષ છે. બરાબર. હવે તો કાયમ છે, એને પણ નાશ કરવો જોઈએ. ના થાય. એ ના જાય, એ તો કાયમ માટે રહે. એને મૂળ વિચાર કહેવાય. આ વિચાર તો આને જોનારો કાયમ માટે છે. તો વિચાર તો આને જોનારો કાયમ છે, એ નાશ થતો નથી. એ અંતરે પદ છે. આ વિચાર જાણવાનો છે ને, તમે જે સંકલ્પ કરો, ક્રિયા કરો, ભાવના કરો, એ જાણનો આ વિચાર જ છે. આ તમે જે શેષ કહો છે બરાબર, એ કાયમ છે, એ નાશ થતો નથી, નિત્ય છે, હાજર છે. હવે આપણે દેશી જીવન જીવતા હોય, કરતા ભોગતા હોય, તો પેલો તો દરેક શબ્દ પોતે હાજર છે. જેમ ક ખ ગ મ વ્યંજન હાજર હોય કે ના હોય, એક એક શબ્દમાં ભૂમિકા કહેવાય કે શબ્દમાં હાજર કહેવાય, અક્ષરમાં એક એક એના માટે જીવતો છે. સંકલ્પ જ્ઞાન વગર સંકલ્પ ના થાય, ભાવે ના આવે, હું ના આવે, તોય ના આવે. જ્ઞાન છે પણ જ્ઞાન નહીં દેખાતું, અને શબ્દ હું તું દેખાય, મારું દરું દેખાય છે, જ્ઞાન દેખાતું. જ્ઞાન વડે મારું દરું થાય, જ્ઞાન નહીં દેખાતું, મારું દરું દેખાય. આવી રીતે આ છુપાયેલું જ્ઞાન છે. જીવને જે જુઓ છે સુખ દુઃખ મારું દરું જુએ છે, એને જ્ઞાનની જરૂર નહીં. જ્ઞાન વડે દેખાય છે, ખબર નહીં કે આ જ્ઞાનથી જોવું છે. તમે મારા મિત્ર છો, શેના આપણે સમજો? જ્ઞાન વડે. જ્ઞાન ના આવે તો ના સબ ખબર પડે. આની હાજી તો બોલો, જ્ઞાન ના તો ઓળખીએ પણ તમે ક્યાં ના જ્ઞાન નિત્ય છે, નિત્ય હા, જ્ઞાન તો છે. જ્ઞાનથી ઓળખાય. પણ હું તમે ઓળખું છું, પણ જ્ઞાનથી ઓળખ ખબર નહીં મને. જ્ઞાન વડે ઓળખું છું, કે હું ખબર ના હોય એવી. પણ ખબર નહીં કે જ્ઞાનથી ખબર નહીં, હું ઓળખું છું ખબર નહીં. ખ્યાલ આવ્યો? તો 3 શક્તિ વડે બ્રહ્માંડ ચાલે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ. જ્ઞાન છે ઈચ્છા શક્તિ એટલે ઈચ્છાઓ થાય, એ પ્રમાણે ક્રિયા શક્તિ એ અહમની છે. અહમ કરતા ભૂખતા છે ને, અહમ ક્રિયા શક્તિ અહમની છે. આ 2 શક્તિ આત્માની, જ્ઞાન શક્તિ આત્માની છે. જ્ઞાન શક્તિ આત્માની છે. તો આત્માના જ્ઞાન વડે આ 2 જણ જીવી જાય. પણ ખબર નહીં હું જીવું છું ખબર છે, પણ જ્ઞાન વડે જીવું ખબર નથી. એટલે એના માટે હંમેશા એના વડે જીવન હોવા છતાં એ જાણી શકતા નથી કે કોના વડે જીવું છે. બાળક ઉત્પન્ન થાય ખબર નહીં કે કોના વડે ઉત્પન્ન થયો, માતા પિતા કોને ખબર ના હોય ને, હું શું ખબર પડે? હું શું શરૂ કરે? ઉત્પન્ન કરનાર કોઈ શરૂ ના કરે. એ રીતે જીવને ખબર નહીં, હું શરૂ કરું, મારે હું સમજુ છું, પોતાને સમજણ આપણ શરૂ કરે, કને મને મોટો કર્યો, કને ઉગાડ્યો, જીવિત કે પ્રાપ્ત ખબર ના હોય. બરાબર. ચૈતન્યથી જીવતું હોય છતાં ખબર નહીં હોતી. આવું જે જ્ઞાન સ્વરૂપ શેષ વિચાર તે જ તારું મૂળ સ્વરૂપ છે, કે જે સ્વરૂપને અજ્ઞાનથી ઉપજેલા બંધારણની સાથે કશો સંબંધ નથી, છતાં જીવો તે બંધારણને સત્ય સમજીને વિધિ નિષેધ તથા કર્મના ફાંસલામાં સહેજે જ આવી જાય છે. આવી રીતે બંધારણમાં રહેલા ભાવ તત્વ છે, પોતાને આત્મા મનાવે કે પરમાત્મા મનાવે તો પણ તેની ગતિ અજ્ઞાનના બંધારણને ઓળંગી શકતી નથી. આ જ તેનું જીવપણું છે. જેમાં અધોગતિ, ઉર્ધ્વગતિ, 14 લોક, અસંખ્ય ધામની કલ્પના કરીને જીવન પૂરું કરે છે, પણ તે અજ્ઞાનના એટલે કે માયાના દાવ પેચમાંથી મુક્ત થઈ શકતા નથી. છતાં રાગ અને સ્વાદે કરીને ભોળા અને લાલચુ જીવોને પોતાની મહત્તા બતાવી આધિપત્ય ભોગવતા હોય છે. આ વ્યક્તિ પણ છે એ આ જ્ઞાન સમજે, સમજે તો પડી જાય. બુદ્ધિ આ જ્ઞાન તો છે, પણ પિંડ ના છોડીએ કે વ્યક્તિ પણ ના છોડીએ, વ્યાપકતા પામે ના આવે. હવે સમજે પછી શું સમજે? આ જ્ઞાન મારું છે, સમજે પડી જાય. મને સિવાય મારું કહેવાય ને. તો એ જ્ઞાન વડે મહત્તા કરી અને અજ્ઞાન સમજાવે, તો પોતે વ્યાપકતા પામે ના હોય, તો હું હોય એમ કીધું. બરાબર. તો ચૈતન્ય આખું જુદું જ છે, એ તો અનુજોનાર છે. હુંકાર કરી જે સમજાવે છે કે સમજે છે એને જાણે છે. તો જ્ઞાનપણું એ બ્રહ્મપણું છે, વ્યક્તિપણું નથી. શાંતિભાઈ કીધું કે આ જીવ તપ કરે કે ત્યાગ કરે, જ્ઞાન કરે, ભક્તિ કરે કે ઉપાસના કરે કે સેવા કરે, પણ એ દ્રષ્ટા તમે છો. કેવું? એ કરનાર નહીં, દ્રષ્ટા તમે છો. બરાબર. કરનાર પ્રકૃતિના તત્વો છે, કરનારા જીવ છે. એટલે બ્રહ્મ તત્વ અને જીવ તત્વ અલગ જ છે.
એટલે ભાવાભાવ છે આ ખાલી દ્રષ્ટાપદ છે. બરાબર? તો ભાવાભાવથી આપણે ગમે એટલું સમજાઈએ ભાવથી ને હું તું થી ને એટલે હું તું ક્યાં છે? કેવળ જાણ પણ છે તમે તત્વ ગઈ. તો આ ભાવ જીવનને આપણે પોતા પણ માનીએ છીએ કે જીવન પોતે કરે છે માને છે. હું સમજુ છું, મને આવડ્યું, મને ના આવડ્યું, એ પોતા પણ સ્વીકાર કરે વ્યક્તિથી. પેલા તો એ વ્યક્તિ નહીં જાણનાર છે. હું જાણું છું કેનારને ઓળખે છે, નહીં જાણતો કેનારને ઓળખે છે. ભક્તિ કરનાર ઓળખે, જ્ઞાન કરનારને ઓળખે છે. એને જાણે એ તત્વ જુદું છે. આ વ્યક્તિ પણ છે એ આ જ્ઞાન સમજે, સમજે તો પડી જાય. બુદ્ધિ આ જ્ઞાન તો છે પણ પિંડ ના છોડી શકે, વ્યક્તિ પણ ના છોડી શકે, વ્યાપકતા પામે ના આવે. હવે સમજે પછી શું સમજે? આ જ્ઞાન મારું છે સમજે પડી જાય. મને સિવાય મારું કહેવાય ને. તો એ જ્ઞાન વડે મહત્તા કરી અને અજ્ઞાન સમજાવે તો પોતે વ્યાપકતા પામે ના હોય તો હું હોય એમ કીધું. બરાબર? તો ચૈતન્ય આખું જુદું જ છે. એ તો અનુજુનાર છે. હુંકાર કરીને જે સમજાવે છે કે સમજે છે એને જાણે છે. તો જાણપણું એ બ્રહ્મપણું છે, વ્યક્તિપણું નથી. એટલે બ્રહ્મ તત્વ અને જીવ તત્વ અલગ જ છે. એટલે ભાવાભાવ છે આ ખાલી દ્રષ્ટાપદ છે. બરાબર? તો ભાવાભાવથી આપણે ગમે એટલું સમજાઈએ ભાવથી ને હું તું થી ને એટલે હું તું ક્યાં છે? કેવળ જાણ પણ છે તમે તત્વ ગઈ. તો આ ભાવ જીવનને આપણે પોતા પણ માનીએ છીએ કે જીવન પોતે કરે છે માને છે. હું સમજુ છું, મને આવડ્યું, મને ના આવડ્યું, એ પોતા પણ સ્વીકાર કરે વ્યક્તિથી. પેલા તો એ વ્યક્તિ નહીં જાણનાર છે. હું જાણું છું કેનારને ઓળખે છે, નહીં જાણતો કેનારને ઓળખે છે. ભક્તિ કરનાર ઓળખે, જ્ઞાન કરનારને ઓળખે છે. એને જાણે એ તત્વ જુદું છે. જીવ કરીને કહેવાય સમજી લેવા જેવું છે. ઊંચી વર્તન કરે જીવ કહેવાય. ઊંચી હું સમજુ છું, નહીં સમજતો, આવડી ગયું ના આવડી ગયું, હું છે એ કરતા ભક્ત છે. જે કરે છે ભોગવવા માટે. બરાબર? તો આત્મ તત્વ તો કઈ જાણપણું છે અને વ્યાપક તત્વ છે, વ્યક્તિ નથી. અસ્તિત્વ છે, તત્વ છે. વ્યક્તિ હોય તો મારું તારું લાગે, માન અપમાન લાગે, એને કંઈક અવાજ હોય. વ્યક્તિ હોય તો હવા જ છું અસ્તિત્વનું. તો જો આપણે અસ્તિત્વ છીએ તો હવા જ્ઞાનને ઓળખવો પડે. તમારે માન કે અપમાન થનારને ઓળખવો પડે. અને આપણને લાગતું હોય તો આપણે જીવ કહેવાય. અને એ જીવને કદાચ આઘાત લાગે, હાજર હોય તો એને ના લાગે, પણ આપણે ગેરહાજર હોય ને લાગી જાય તો ઓળખ પડે. જીવ ના લાગે, મન નહીં લાગ્યો તો છૂટી જાય. લાગી જાય કદાચ માન અપમાન આપણે સ્વાભાવિક દેહભાવ મળતા હોય તો લાગી જાય કે મારું અપમાન કર્યું તો પણ હું ન લાગે અપમાન. આકાશ ના લાગે, તો આકાશ જેવો આમ સમજવું પડે. એટલું બધું ચોખ્ખું સ્વરૂપ છે કે કોઈ પ્રત્યય લાગતો નથી. કેવળ અવકાશ, કેવળ જ્ઞાન, કેવળ જાણપણ આપણું પોતાપણું છે. બરાબર? સમજો ના સમજો, આમ સમજો, અથવા મોટો નાનો એ બધું ભાગ પ્રકૃતિમાં આવે, વ્યક્તિમાં આવે. ભાવ માત્ર પ્રકૃતિના છે. ભાવ માત્ર. હવે જો આત્મા એક જ છે અને પરમાત્મા એક છે. બે તો છે નહીં. તો ભેદ છે ને પણ કેમ ભેદ એટલે? ભેદ એટલે તારું જ્ઞાન મારું જ્ઞાન અલગ છે. સમજણ સમજતું તે કોણ કે એ વ્યક્તિ. હા, વ્યક્તિ છે એમ માનતો. ત્યાં સુધી એકની ખબર નથી કે હું તો એક જ છે, ખબર નથી. એટલે વ્યક્તિત્વ હું શું કહું, તમે જ્ઞાની છો, હું જ્ઞાની છું. એ ભેદ ક્યાં આવ્યા? ગુના આવ્યા. બરાબર? તો જો જ્ઞાન છે તમારા મારા બે માં, તો પ્રકૃતિમાં ભેદ છે, સ્વરૂપ એક જ છે. સમજણના ભેદ છે. તમે અભ્યાસ નહીં સમજતો, હું બે સમજુ છું. સ્વરૂપમાં કોઈ ભેદ નથી. સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એક જ છે. તમે અભ્યાસ નથી માટે સમજણમાં ભેદ છે. સમજણના ભેદ છે. તમારો અભ્યાસ નથી તો હું નહીં સમજી શકતો, તમે સમજી શકો છો તો સમજણના ભેદ છે ને. બરાબર? આ જ્ઞાનની વાત કરીએ આપણે. આ મોબાઈલ છે ધારો કે, તો તમને આવડે, મને નહીં આવડતું, એના ભેદ છે ને. સ્વરૂપ તો એક જ છે.
એટલે જે જેનો અભ્યાસ છે એ વધારે કહીએ કે વાત કે સમજીએ કે એક ના કહીએ કે સ્વરૂપનો ભેદ નથી. તો હું તને ભેદ પાડે છે ને સ્વરૂપની ખબર જ નથી. બરાબર. ખ્યાલ આવે? વ્યક્તિત્વમાં ઊભો છે. એ ઊભો છે એ ઊંચી પાડે વ્યક્તિમાં ઊભો છે. હવે જ્ઞાન કરે પણ વ્યક્તિથી કરે એમાં ભેદ રહી જાય. કેવળ સ્વરૂપ ના રહે. વાત ના કરાવે. માયિક વ્યવહારનો અને અમાયિક પરમ તત્વનો આમ બંને બાજુનો શબ્દથી અનુભવ થાય છે. વળી શબ્દ તે અનુભવ માત્રનું હથિયાર છે. અને જ્યારે જ્ઞાનનો એટલે કે નિરૂપાધિકતાનો શબ્દ દ્વારા અનુભવ થાય છે તે પછી શબ્દનો કશો ઉપયોગ નથી. તેથી જ તે હથિયાર છે તેમ તમે સમજ. છે ને હું છું કે તમે મને સમજાવો છો તો શબ્દ માધ્યમ છે ને સમજાવવાનું. તે સિવાય મને ખબર ના પડે. તો શબ્દમાં તમે જીવ ભાવે લઈ જાઓ આ કહ્યું એટલે કુક્ષત બ્રહ્મ કીધું એને બે બધું આમ કરે. બ્રહ્મ શું કામ કીધો? શબ્દ પોતે નિર્દોષ છે. એવો નિર્દોષ છે. શબ્દ નિર્દોષ એને કે લેવા દેવા નથી. ના. હું સમજું કે ના સમજું તો સમજાવું ખરું તો તમે માયા સમજાવો છો તો એને વાંધો નથી. એ તો એ સર કરે છે. જ્ઞાન સમજાવો તો એને વાંધો નથી. તો શબ્દને લેવા દેવા નથી એને આવે છે. બરાબર? માટે બ્રહ્મ કીધું. એમાં માયા નથી. શું કીધું? માયા નથી એમાં, એમાં માયા નથી. એ તો હથિયાર તરીકે એટલે ઉપયોગ હથિયાર છે. છે. એટલે એ શબ્દ બ્રહ્મ કીધો. અને બ્રહ્મ શું કામ કીધો? કે એના વડે તમે જોઈ શકો. એના આવે તો ના થાય. મને સુધી પહોંચે જ નહીં. તમારું સમજણ મનથી જ પહોંચે. શબ્દ દ્વારા પહોંચે. એમ કહેવાય કે ગરુડ જે આવજો ગિરધારી કહેવાય છે ને તો ગરુડ શબ્દ. તો શબ્દમાં ભગવાન બેસીને આપણને ભાન કરાવે છે. એવું શબ્દો પર બેસીને ભાન કરે. ભાન કરાવે તો બ્રહ્મ દિવસ થાય. એટલે એ વિચાર તમારો અહીં પહોંચ્યો. તમારું બ્રહ્મ પણ મારામાં આવ્યો શબ્દ દ્વારા. ખ્યાલ આવ્યો? બોલો જ ખરા? હા હા. હા એમ કહો. બરાબર? પછી ભગવાન સમજો ધારો કહો તો ભગવાન કહેવાય ને બ્રહ્મ કહો તો બ્રહ્મ કહેવાય. પણ માયાથી નિર્લેપ પણ આવ્યો ને. ખ્યાલ આવ્યો? બરાબર. પણ તે શબ્દ બ્રહ્મ નથી, પણ તો પણ બ્રહ્મના અનુભવને પમાડે છે. પોતે બ્રહ્મ નથી. આ શબ્દ આવ્યો અવકાશની તન્માત્રા. હમ. એટલે આમ અવકાશની તન્માત્રા એટલે શું એમ? અવકાશની તન્માત્રા કીધી ને, શબ્દ અવકાશની તન્માત્રા છે. હા. તો કઈ રીતે કહેવાય? કઈ રીતે? શબ્દથી અવકાશ પેદા થાય અને અવકાશમાં સમાઈ જાય. આપણે શબ્દ જે બોલીએ છીએ અવાજ ચાલતો થતો હશે અવકાશમાં. અવકાશ સમાઈ જાય હમ. તો શબ્દ છે કે નહીં બધા સમાઈ ગયા. ઉભો જાય થાય શબ્દ અવકાશમાંથી. અવકાશ થાય. હમ. તન્માત્રા કીધું. એટલે તન્માત્રા એટલે એને માતા, જાણવા માટેનું માતા. સાધન. હા એનાથી અવકાશને ઓળખવા માટેનું સાધન. મૂળ સત્વ. મૂળ તત્વ. મૂળ સત્વ. મૂળ સત્વ. હા અવકાશનું જે ગત્તર છે ને પૂર્ણ પૂર્ણ સત્વ શું અત્તર. હમ. પૂર્ણ સત્વ શું હતું? પૃથ્વીનું સત્વ શું? ગંધ. હા ગંધ. જળનું તત્વ રસ. હમ. મૂળભૂત તત્વ. એટલે એ તત્વને ઓળખવા માટેનું સાધન. શબ્દ છે એટલે એનાથી નક્કી થઈ શકે કે અવકાશ છે એમ. હા, તન્માત્ર એને ઓળખો સાધન. પાંચે પાંચ હા, ભૂતોના ગંધથી તન્માત્રા ખબર પડે. એનાથી છે. હા, ગંધ એટલે પૃથ્વી એવું. આ એટલે છોડનું એનાથી ઓળખી શકાય. એમ, એમ, ઓળખી શકાય. હા, એમ, એમ. થોડું રૂપા. બરાબર? પાંચે તત્વોની પાંચ તન્માત્રાઓ છે ને. એનું કેન્દ્ર કહેવાય. કેન્દ્ર. કારણ. ઉત્પત્તિ, એમ, એની મૂળ ઓળખ સત્ય. થાય. જેના આધારથી પૃથ્વીની કિંમત છે. ઓળખ થાય. મૂળ સત્વ. એનું મૂળ સત્વ. મૂળ તત્વ. શબ્દ પહોંચ્યો તો આકાશમાં ટ્રાવેલ કરીને જ આવે ને એટલે આ રીતે આકાશમાં prove કરે છે. પાણીની કિંમત છે ને આધાર છે રસથી. એના રસથી રસ ના હોય તો કિંમત શું? તો કિંમત નથી. ગંધ. પાણીની તન્માત્રા. ગંધ એટલે ઉત્પત્તિનું મૂળ કારણ સત્વ. છે. કે ગંધ ના હોય તો પૃથ્વીની કિંમત શું? પૃથ્વીની કિંમત નહીં. આધાર છે ને. મૂળ સત્વ. એટલે ભગવાને કીધું કે પૃથ્વીમાં ગંધ શું, હમ. જળમાં રસ હું છું, રૂપમાં તેજ છું, આધાર તો હું જ છું. જે એનું સત્વ છે તો હું જ છું. હવે હું શું કામ કીધું? જાણ છે એના વડે થાય છે. તો એમાં એમાં છુપાયેલું તત્વ છે પાછું. પરમાત્મા એમાં છુપાયેલા છે. હમ. જે કેન્દ્ર કીધું ને એમાં છુપાયેલા છે. જે કેન્દ્રથી એમ અત્તર છે, અત્તરમાં ગંધ ક્યાંથી આવી? ફૂલમાંથી. સત્વ કાઢી નહીં તો
ફૂલમાં સુગંધ ક્યાં સમાયેલી હતી એ જગ્યાએ તત્વ હતો, તત્વ નીકળી પડ્યું, છનાવાળી નીકળી, એમાં જ્ઞાન છુપાયું, ગંધનું જ્ઞાન છુપાયું, સુગંધ છુપાયેલી હતી. બરાબર? એને જ્ઞાન વગર સુગંધ ના નીકળે અને સુગંધ થાય નહીં. તો જે કઈ ઘટના બને છે એમાં કેન્દ્રમાં પરમાત્મા હાજર આધાર રૂપે. એનાથી આ વિવિધતા પ્રગટી. થોડું જો ધ્યાન થાય ને એ ક્યાંથી આવી? મૂળભૂત જે ગંધ છે એનું કારણ પરમાત્મા જ્ઞાન છે. બરાબર છે? એટલે જે છોડ કે વનસ્પતિ છે જીવતી છે, જીવતી છે, અને જીવવાનું જે કારણ મૂળ છે એમાં એક જ્ઞાન છે, ચૈતન્ય છે, તો જ ઉગે ને. તો આપણે જે કહીએ છીએ ખોરાક ગમે તે એ બધા ચૈતન્ય છે, બધાના ગુણધર્મ અલગ હોય કે આ ખાવાથી આ થાય, આ ખાવાથી આ થાય, આ ખાવાથી આ થાય. શાકભાજીના ગુણધર્મ નહીં હોતા, તો ચૈતન્ય છે એ અંદર છુપાયેલું છે, એનું સત્વ અંદર છુપાયેલું છે. ભાઈ જે ગુણધર્મ જે ગુણ છે એના છુપાયેલા છે. જેમ દૂધમાં ઘી છુપાયેલું છે, શાકભાજી વિટામિન આ મળે, આમ એ વિટામિન બી મળે, એ છુપાયેલું છે ને, દેખાતું નથી પણ છે ખરું. તો એ આધાર એનો આધાર તત્વ તો જ્ઞાન છે. એ જ્ઞાન વગર કશું ઉત્પન્ન થતું નથી. એમાં જે ઉત્પન્ન થાય છે એનું કેન્દ્ર તો ઉત્પન્ન થાય છે જ્ઞાનથી જ થાય. પ્રિય દર્શનભાઈ શ્રી હરિભાઈ નટુભાઈ કપૂરજી તથા સર્વે. પ્રશ્ન: પરોક્ષ અને પ્રત્યક્ષ સત્સંગ વચ્ચે સ્વાદ અને સુખમાં શું તફાવત છે અને શું ગૌણ અને વિશેષપણું છે? શું આવ્યું? પરોક્ષ અને પ્રત્યક્ષ સત્સંગ. પ્રત્યક્ષ પરોક્ષ, વાહ, પરોક્ષ અને પ્રત્યક્ષ સત્સંગ હા વચ્ચે હા સ્વાદ અને સુખમાં શું તફાવત છે? તો પ્રથમ તો સત્સંગમાં પરોક્ષપણું શું અને પ્રત્યક્ષપણું શું હા તે જાણી લઈએ. પ્રત્યક્ષપણું શું અને પરોક્ષપણું શું એ જાણીએ. તો પ્રત્યક્ષ સત્સંગથી દેહાદિક ભાવ અને ભૂતકાળની વિસ્મૃતિ થાય છે. પ્રત્યક્ષ સત્સંગથી દેહાદિક ભાવ તથા ભૂતકાળની વિસ્મૃતિ થાય છે, સત્સંગ કહેવાય કે ને? જેનાથી આ દેહ જગત વિચારમાંથી નીકળી જાય એને પ્રત્યક્ષ કહેવાય. કેમ હશે મહારાજ, ખોટું કીધું? એમાં જ સવાલ. વાત કહેનારમાં ના હોય, હા અને વાત કહેતા હોય, વાત કહેતા હોય, હા. સાંભળનાર જો એમાં એક રૂપ પામી જાય તો પ્રત્યક્ષ કહેવાય. બરાબર. સાંભળનાર દેહમાં હોય અને વાત કરનાર જો એમાં ના હોય તો પ્રત્યક્ષ ના કહેવાય. તો સાંભળનાર પ્રત્યક્ષ છે, પણ સાંભળવું જ સમજવું જ છે. આ વાત કરનાર દેહ ભાવમાં હોય તો તો એ ના પ્રત્યક્ષ ના સિદ્ધ કહેવાય. થાય. તો એ ના સિદ્ધ. તો બે હરખા મળે તો જ કહેવાય. તો બોલનાર જીવનાર હરખા જ હોય. કેવું? બોલનાર અને જીલનાર સરખા એક ભૂમિકા ઉપર હોય. તો યથાર્થ ઝીલાય વાત, યથાર્થ ઝીલાય. રૂપે તો જ એના- તો જ એ પ્રત્યક્ષ કહેવાય. તો કહેવાય કે આધા શબ્દ ગુરુદેવ કા. હા. આધા શબ્દ ગુરુદેવ કા. એ કહેવાય છે. હા. તો આધા શબ્દ શું કામ કીધા? હા. એ ગુરુદેવ જ્ઞાન તો આપે છે, હમ. તો પછી અડધું જ થયું. હમ. અડધું તમે સમજો ને પછી પૂરું થાય. તો શાંતિ એવું કીધું કે જે અનુભવી વાત પૂરી જે કરે છે, જે સ્થાનથી વાત આવે છે એ સ્થાનમાં જલાવી જોઈએ. બરાબર. તો દેહ બાપા જે લોકો સાંભળું છું તો તમ પછી કહેવાય નહીં, તો અડધું જ રહી. અધૂરી રહી કહેવાય, તો પ્રગટ ના કહેવાય ને, પ્રત્યક્ષ ના કહેવાય. તો એ વાત પ્રત્યક્ષ થઈ ના કહેવાય, હમ. સાંભળી કહેવાય. બહારથી ખિલખિલાટ નહીં ને એટલી મજા આવતી. એકાદી ગાડીઓ દેખાયો ખરો. પરાવે કે શું કે પરાવતા જ નહીં બધું. સંકોચ થાય છે, બીજું કાંઈ નહીં. સ્ફૂર્તિ થવી જોઈએ. જો તમે આ વાત સાંભળો અને જો દેહ જગત હાજર રહે તો પરોક્ષ કહેવાય, બરાબર. આત્મા ના કહેવાય. ના કહેવાય. શાંતિ મને વાત કરવાનું કીધું પહેલી વખત જ. હા. મને કે તમે થોડીક વાત કહો. એટલે મારે તમારી જોડે શું વાત કરીએ? અમે જે વાત કરી તો તમારા આગળ કોઈ ના કહેવાય. હમ. બરાબર? એ તમારે હોય તો એવી શું વાત હોય તમે તમે સાંભળો અમારી વાત? ના ના કે તમે સાંભળો, તમારી વાત મેં સાંભળી છે, વાત કરો. એ
મેં કીધું વાત નહીં થાય. તો પણ કીધું તો પહેલી વાત આ કીધી કે તમે બ્રહ્મ કહો અને જો દેહ જગત હાજર રહે તો શબ્દ બોલે કહેવાય. હું તો હાજર રહેતો હોય તો બરાબર. અને કેવા બ્રહ્મ જ્ઞાનનું વિચાર હાજર હોય તો તમે સાક્ષાત બ્રહ્મ છો એમ સાબિત થાય. આ પહેલી વાત કીધી. એ ખુશ થયા શાંતિભાઈ. કારણ કે આ વાત કોઈ કરી શકતો નથી. આપણા હાથમાં છે ને સજાતી છે ને મહિમા છે ને ઓળખ્યા છે એ બધી વાતો કરે દેહ સહિત. આ વાત કોઈ ના કરી શકે. ખ્યાલ આવે. પછી બીજા દિવસે મને કે ટાઈમ શું 12 વાગ્યા. મને કે જીવન વાત કરો હવે. તે પછી તો ચાલુ કરી દીધું. શાંતિ ના પાડે હાલ કઈ કીધા વગર ચાલુ થઈ ગયું. પેલા જયારે ખચકો થયો તો વિચાર્યું નતું એટલે ત્યાં શરૂ કરી નાખ્યું. એટલે એ વાત આપણી પાસે શું છે જે સ્થાનો તમે હોય ત્યાંથી વાત આવે.